ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે માને કેવી સાચવી. એક વખત એક ગામ હતું. એ ગામમાં એક પતિ પત્ની રહેતા હતા. એમને એક નાનકડી દીકરી હતી અને એ પતિના મા એટલે કે દીકરીના દાદી. આ 4 જણા ઘરમાં રહેતા હતા. હવે એના પતિને પરદેશ એટલે કે બીજા ગામ કમાવા જવાનું થયું. એટલે એણે એની પત્નીને કહ્યું, એની વાઈફને કહ્યું કે હું જાઉં છું અને મારી માને તું સાચવજે. કેવી રીતે સાચવજે? તારી દીકરીને સાચવે ને એટલું પ્રેમથી સાચવજે, હું તને સોંપીને જાઉં છું. પેલી કહું તમે સહેજ પણ ચિંતા ના કરો, હું જેટલું મારી છોકરીને કરીશ એવું જ તમારી માને સાચવીશ. અને એનો પતિ તો પરદેશ ગયો. પછી બીજે દિવસે સવારે બધા ઊંઘતા હતા અને પેલા બહેને તો ઢંઢોળીને છોકરીને ઉઠાડી અને બાને ઉઠાડ્યા અને બંનેને ઘસી ઘસીને દાંતણ કરાવી દીધું. પેલા બા તો ગભરાયા. કાલી બહેન હું મારી જાતે મારું કરી લઈશ. તો કે ના, મેં તો તમારા દીકરાને મારા પતિને વચન આપ્યું છે. થોડી વાર થઈ, બા બહાર આવ્યા તો દૂધના 2 ગ્લાસ મૂક્યા હતા. ચલો બા જલ્દી જલ્દી દૂધ પી લો. પછી બાનું ઘસી ઘસીને મોઢું લૂછ્યું. બા તો ગભરાય પણ શું કરે, છોકરીનો પ્રેમ હતો એમની વહુનો. થોડી વાર થઈ, સાંજ પડી એટલે બંનેને એમની શેરીમાં રમવા મોકલ્યા. અને બાને કે બા કપડાં બદલો. બા કે હું તો આવું લુગડું જ પહેરું. ના ચાલે, મારી દીકરીને જેટલું જ મારે તમને કરવાનું છે. અને બાને તો એમણે ફ્રોક પહેરાવ્યું. બાને 2 સેરો ગૂંથી અને પછી બા તો બધા છોકરાઓ સાથે રમવા ગયા. હવે એ બિચારા મૂંઝાય પણ પેલી તો કહીને ગઈ હતી. રાત્રે બંનેને વાર્તા કહીને સુવાડ્યા. આ એનો નિત્યક્રમ થઈ ગયો. રોજ સવારે બાને ઉઠાડે, દાંતણ કરાવે, પોતાના હાથે જમાડે, ઘસી ઘસીને નવડાવે, પાછું ફ્રોક પહેરાવે, રમવા મોકલે. થોડા દિવસ પછી કે બા ચલો કાન વિંધાવાના છે. બા કે કરે બહેન મારા તો કાન પૂરાઈ ગયા છે. પણ ના, બાના કાન વિંધાવ્યા ચોટલીઓવાળી. આ એનો નિત્યક્રમ હતો. થોડા દિવસ પછી એનો પતિ પરદેશથી પાછો આવ્યો. આવીને એણે કહ્યું કે બા અને દીકરી ક્યાં છે? તો કે એ લોકો તો શેરીમાં રમવા ગયા છે. શેરીમાં રમવા? કે હા, તમે કહ્યું હતું ને કે જેવી રીતે તારી દીકરીને સાચવે એવી રીતે જ મારી માને સાચવજે. અને એનો પતિ બહાર જઈને જોયું તો બા તો કૂદકા મારીને પગથિયા રમતા હતા. એ ખડખડાટ હસી પડ્યો. પણ એને થયું કે કંઈ વાંધો નહીં, આ બાને મારા બા પાછા બાળક બની ગયા. સૌએ ઘરે આવીને આનંદ કર્યો, ખાધું પીધું ને મજા કરી. બોલાવે કૂતરું કાળું, એ તો વાકી પૂંછડી વાળું. તને ચકલી બોલાવે, તને પોપટ બોલાવે, તને બોલાવે